ભારતના અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતાઓમાં એક નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડરનું અનાવરણ કર્યું છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ ઉપર પ્રામાણિક દેખાવ પ્રદાન કરે છે, જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. દર્શકો તેમના સંઘર્ષ, સંજોગોની તાકીદ અને જીવન બચાવવા માટે અથાગ કામ કરતી તબીબી ટીમોના નોંધપાત્ર પ્રયાસોના સાક્ષી બનશે. શ્રેણીમાંના એક આકર્ષક એપિસોડમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે, જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે. આ પ્રેરણાદાયી વાર્તાની ઉજવણી અને પ્રદર્શિત કરવા માટે નારાયણા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સમર્થન સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આદરણીય મહેમાનો ડૉક્ટર તુષાર પટેલ, એએમએના પ્રમુખ, અને ડૉક્ટર ઉર્વેશ શાહ, એએમએના માનદ સચિવ હતા. ઉપસ્થિતિઓમાં તબીબી વ્યવસાયિકો, કોર્પોરેટ પ્રતિનિધિઓ, વીમા વડાઓ અને હિંમતવાન માતા પિતાનો સમાવેશ થાય છે, જેમણે શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમના પોતાના અનુભવોને ફરીથી રજૂ કર્યા હતા. અમદાવાદના એપિસોડમાં સગર્ભા માતાને સગર્ભાવસ્થા દરમિયાન બહુવિધ ગૂંચવણોનો સામનો કરવો પડે છે તેવો જટિલ અને હૃદયસ્પર્શી કિસ્સો છે. નોંધપાત્ર જોખમ હોવા છતાં તેણીએ જન્મ સાથે આગળ વધવાનું પસંદ કર્યું. શિશુ હૃદય અને કિડનીની ગંભીર સમસ્યાઓ સાથે જન્મ્યું હતું અને શરૂઆતમાં 25 દિવસ સુધી અન્ય હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર જીવિત રહેવા માટે લડ્યું હતું. પરિસ્થિતિના ગંભીર સ્વરૂપને ઓળખીને બાળકને તાત્કાલિક અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીંયા ઇમરજન્સી સર્જરી ઝડપથી કરવામાં આવી. આખરે બાળકનો જીવ બચી ગયો હતો. કેસ અલગ કઈ રીતે હતો અને ચેલેન્જિંગ શું હતું? અમારા સબ્જેક્ટમાં તો બધા કેસીસ ચેલેન્જિંગ હોય છે, પણ ખાલી 2 મહિના જે બાળક જે લગભગ 20-25 દિવસ પહેલાથી વેન્ટિલેટર પર હતો, એના બંને ફેફસામાં હવા ભરી ગઈ હતી, ટેસ્ટિંગ હતું, ઇન્ફેક્શન હતું, કિડનીનો પણ રોગ હતો, સિંગલ કિડની, ક્રિએટિનિન વધારે હતું અને હાર્ટની અંદર એક મોટો હોલ હતો, જેના કારણે વેન્ટિલેટરથી જુદો થતો નથી શકતો. હવે આવા દર્દીઓમાં જ્યાર સુધી હાર્ટ ઓપરેશન કરીને છેદ હૃદયની અંદર નાણું બંધ ના કરીએ ત્યાર સુધી પેશન્ટને વેન્ટિલેટર પરથી કાઢવાનો મુશ્કેલ હોય છે. તો એટલા માટે અમે લોકો જયારે અલીને લીધું, એક નાનો બાળક, હાર્ડલી 3.4 કિલોનો બાળક છે. હવે સર્જરી જોવા જાય તો સાધારણ છે, અમે કેટલા એવા ઓપરેશન કરેલા છે, પણ ઓપરેશન પછી આવો નાનો બાળકને આટલા બધા પહેલાથી પ્રોબ્લેમ જે છે એનાથી મેનેજમેન્ટ કરીને એક હોય છે કે સિંગલ હેન્ડેડ જોબ નથી. આ ઇન્ટેન્સિવિસ્ટ, ઇન્ફેક્શિયસ કંટ્રોલ ડિસીઝ, પીડિયાટિક નેફ્રોલોજી, જે બાળકના કિડનીના સ્પેશિયાલિસ્ટ છે એ, અને બધા ટ્રેન નર્सेस, ડોક્ટર, વેરાયટી જે બધા ડોક્ટર્સને મળે એ બધું કમ્બાઇન્ડ છે. હવે સિંગલ લીડ સર્જનનો રોલ ખાલી સર્જરી એમાં નહોતો, એક બધા ટીમને આગળ લઈને એક જ ગોલ બધા પાસે હોય કે અલીને ઘરે જવાનું છે. તો એના માટે જે અમે જો બધા મળીને જે કામ કર્યો એ દેટ વોઝ ધ હોલ ક્રચ. આ કેસનો જે અમે જે કહીએ છીએ ને ડિફિકલ્ટ કેસ કે ઇમોશનલ કેસ, અને મને આવા જિંદગીમાં ઘણા બધા કેસીસ થયેલા છે, પણ અલીનો જે કેસ છે મારા હાર્ટમાં જે ટચ થયો, અને વી આર ગ્રેટફુલ ટુ ગોડ કે આ સક્સેસ થયો અને અલી હવે ઘરે ગયો છે. કેટલા કલાક ઓપરેશન ચાલ્યું હતું અને ખાસ તો ઓપરેશન પછી પણ થઈ ગયું? ઓપરેશન લગભગ 3 થી 3.5 કલાક અંદર ચાલ્યો, અને પછી ઓપરેશન પછી બીજા કે ત્રીજા દિવસે અમે અલીને વેન્ટિલેટર પરથી કાઢવાની પ્રયત્ન કરી, પણ એ સક્સેસ નથી ગયો ઘણા બધા કારણના લીધે. અને પાછો અમે એને જયારે વેન્ટિલેટર પર નાખ્યો તો અમારા મનમાં એક વિચાર આવવા માંડ્યો કે આ શું થઈ રહ્યું છે. કોઈ પણ પેશન્ટ ફરીથી વેન્ટિલેટર પર જાય હાર્ટ ઓપરેશન પછી તો એના ઘણા બધા કારણ હોય છે. પછી અમે કારણો ખોજ્યા. અલીનો પેટની અંદર હવા ભરી ગઈ હતી, ઇલિયસ જે કહેવાય આંતરડાનો હલવાનું બંધ થઈ ગયું હતું, કેમ કે પહેલાથી જ અલી બહુ વીક હતું, આટલા દિવસથી બીજા આઈસીયુમાં હતું. તો ધીમે ધીમે અમે ડાયટિશિયન, ઇન્ફેક્શિયસ ડિસીઝના મેડમ, કિડનીના સ્પેશિયલિસ્ટ, મને પહેલા કીધું, બધાને મળીને અમે રોજ એક મિનિટ ડિસ્કશન કરીને પછી અમે આગળ વધ્યા અને ફાઇનલી 16 દિવસ વેન્ટિલેટર પર હતો. નાના બાળકને, નોર્મલ માણસને પણ 5-6 દિવસ પછી વેન્ટિલેટર પર રાખીએ તો એને ઘણા બધા કોમ્પ્લિકેશન થાય. તો આ તો 16 વર્ષનો બાળક હતો, અને હું મારા ટીમને 100% કુડોસ કહું છું કે કોંગ્રેચ્યુલેટ કરું છું કે આ 16 દિવસ વેન્ટિલેટર પરથી પણ બાળકને શરીરમાં કોઈ ડાઘ, પાછળના બેડ સોર્સ કે કઈ રીતના ઇન્ફેક્શન વગેરે નહીં લાગ્યો, અને આઈ એમ ગ્રેટફુલ ટુ માય હોલ ટીમ ફોર ધેટ. મમ્મી છું. અલીનો જન્મ શેઠ હોસ્પિટલમાં થયો હતો.
ત્યારે અમને ખબર પડી હતી કે એને હાર્ટમાં હોલ છે અને સ્મોલ કિડનીઝ છે. તો એ વખતે અમને બહુ જ દુઃખ થયું હતું, પણ તો બી અમે અલીને જન્મ આપવાનું વિચાર્યું હતું. અલીના જન્મ પછી એને એનઆઈસીયુમાં લગભગ 11 દિવસ રાખવો પડ્યો હતો, કેમ કે એને લંગ્સમાં બી કંઈક ઇસ્યુ આવી રહ્યા હતા, જેના લીધે એનો કંઈક માઇનર ઓપરેશન લંગ્સનો બી થયો હતો. પછી એના પછી ઘરે આવ્યા પછી અલીને અચાનકથી એક દિવસે બહુ જ તબિયત ખરાબ થઈ, જેના લીધે અમે એને પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કર્યો હતો. ત્યાં આગળ એનું વેન્ટિલેટર પર એ લગભગ 20 દિવસ ત્યાં આગળ રહ્યો હતો. પછી ત્યાંથી કંઈ થતું નહોતું, તો અમને ત્યાં ડૉક્ટર વિશાલ ચાંગીલા મળ્યા, જેમને અમને કીધું કે આ ઓપરેશન થઈ શકે છે. તો ડૉક્ટર અતુલ મસલીકરને અમને મળ્યા અને એમને અમને નારાયણામાં એડમિટ કર્યા અને ત્યાં આગળ અલીનું ઓપન હાર્ટ સર્જરી થયું, જેના હાર્ટ સર્જરી તો સક્સેસફુલ થઈ ગઈ, પણ એના પછી બી અલીને બહુ જ બધા કોમ્પ્લિકેશન્સ આવ્યા, કેમ કે એનું વેન્ટિલેટર સપોર્ટ રિમૂવ નહોતું થતું. તો ડૉક્ટર્સ અને ટીમે સખત બહુ જ મહેનત કરી છે અને અમે બી એ ટાઈમે બહુ જ નર્વસ થઈ ગયા હતા કે હવે આગળ શું થશે. પણ બહુ જ બધા ચેલેન્જીસ આવ્યા. એને કિડનીઝના બી ઇસ્યુ છે, એને ક્રિએટિનિન હાઈ થઈ જતું હતું, એના બ્લડ કલ્ચર રિપોર્ટ્સ એવરી ડે અલગ અલગ પોઝિટિવ આવતા હતા. પછી અમે એકદમ નર્વસ થઈ ગયા હતા અને એક દિવસ ખબર નહીં એક એવો ચમત્કાર થયો કે એને અચાનકથી જ વેન્ટિલેટર બી એનું રિમૂવ થઈ ગયું અને બાય ગોડ ગ્રેસ પણ એ બી આફ્ટર 45 ડેઝ ઇન ટોટલ હોસ્પિટલ સ્ટે એનું રહ્યું અને પછી અમે એને ઘરે લઈને આવ્યા અને અત્યારે એને ખૂબ જ સારું છે. ડૉક્ટર્સ અને નર્સિસ બધા સ્ટાફ મેમ્બર્સને હું બહુ જ થેન્ક યુ કહેવા માંગુ છું. એ લોકોએ બધાએ બહુ જ મહેનત કરી છે. એક માતા તરીકે પોતાના બાળકને લાંબો સમય હોસ્પિટલમાં જોવું કેટલું મુશ્કેલજનક સમય હતો? બહુ જ ટફ ટાઈમ્સ હતો. રાત્રે સુવાનું બી ઊંઘ બી નથી આવતી અને હોસ્પિટલમાં જ અમારું ઓલમોસ્ટ સ્ટે રહ્યું હતું અને બહુ જ ટફ ટાઈમ્સ હતા. ના, અત્યારે અલી કોઈ ઓબ્ઝર્વેશન્સમાં નથી. એ જે દિવસથી એ હોસ્પિટલથી બહાર આવ્યો છે એ દિવસ પછી હું એને કોઈ ડૉક્ટર પાસે કોઈ દવાખાને નથી લઈ ગઈ.